બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોએ ખૂબ રહ્યા, અને એણે દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમનામ નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા, ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટેક્યા. એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો છો. અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. વિધર્મી આક્રાંતાઓ અને અંગ્રેજો સામે રજવાડાના મહારાજાઓ ઝૂક્યા, પરંતુ આ દેશના દલિત સમાજના લોકો ક્યારેય ન ઝૂક્યા હોવાનો દાવો કરતો આ વિડીયો વાયરલ થયો છે. રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના આ નિવેદનથી વિવાદ સર્જાયો. વિડીયોમાં રૂપાલા એવું કહી રહ્યા છે કે અંગ્રેજો અને વિધર્મીઓ સામે મહારાજો નમ્યા અને રોટી બેટીના વ્યવહાર કર્યા, પરંતુ રૂખી સમાજ ઝૂક્યો નહીં. આ બાબતથી ક્ષત્રિય સમાજ નારાજ થયો અને માંગ કરી કે રૂપાલા માફી માંગે, અને કોંગ્રેસને પણ નિશાન તાકવાનો મોકો મળી ગયો. મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી. તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા. આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લડ્યા છે, આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લડ્યા છે. ત્યારે તમને આ આઝાદીઓ મળી છે. રાજપૂતો ન હોત તો તમે આઝાદી ન હોત. આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને, એ પણ રાજપૂત સમાજે આ દેશને આપી દીધેલી મિલકતો છે. બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત. તમે આ બધા રાજપૂત સમાજના એહસાનો ભૂલી અને રાજપૂત સમાજને નીચા પાડવાની જે કોશિશ કરી છે તે વ્યાજબી નથી. આપને રાજપૂત સમાજના એક આગેવાન તરીકે આપને હું વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આપ માફી માંગો, મીડિયા સમક્ષ જાહેર કરો આપની માફી. નહીંતર તમારી સામે રાજપૂત સમાજે ના છૂટકે આંદોલન કરવું પડશે, અને એના જવાબદાર આપ ખુદ હશો. જે પ્રકારની વાત પુરુષોત્તમ રૂપાલા કરે છે, મને એવું લાગે છે કે એમના ઇતિહાસ, RSSના ઇતિહાસ જોઈ લો. સંઘની મુખબીરી કરવાના હતા, પોતાના આંગળીનું ટીપું પણ જેમની વિરાસતે ના વહાવ્યું હોય આ દેશ માટે, એ આજે ક્ષત્રિય સમાજને આ પ્રકારે પોતાની રાજનીતિ માટે અપમાનિત કરવાનો પ્રયત્ન કરે, આ બિલકુલ સહનીય નથી. વિવાદ વકરતા જ પરસોત્તમ રૂપાલાએ નમતું જોખ્યું. ક્ષત્રિય સમાજના આગેવાનો થતા પક્ષના જ ક્ષત્રિય આગેવાનોએ વ્યક્ત કરેલી લાગણી બાદ તેમણે તરત જ માફી માંગી. ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો હતો. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગું છું, અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું, અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું.